मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। રાજકોટ જામનગર હાઈવે પર બાઇક સ્ટન્ટ કરતા યુવાનનો વિડીયો થયો હતો વાયરલ। વિડીયોમાં એક યુવક ટ્રક સાથે પણ અથડાયો હતો અને પહોંચી હતી ગંભીર ઈજા। વિડીયો વાયરલ થતાં ટ્રક ચાલકે બાઇક ચાલક અંકિત મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે વિડીયોમાં સ્ટન્ટ કરતા બે યુવકની અટકાયત કરી। ચેતન રાજેશ પાલડિયા ઉંમર વર્ષ 21 અને યાસીન કરીમ બાવવા ઉંમર વર્ષ 24ની અટકાયત કરીને 4 શખ્સોની શોધખોળ હાથ ધરી। જામનગર જિલ્લાના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ થયો, જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઇક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ થયેલ છે। જે અન્વયે પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ આપતા તેની એક ફરિયાદ લઈ અને જેને ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। તે ઉપરાંત અન્ય 6 છોકરાઓ કે જેઓ 6 બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે। તે પૈકીના 2, એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાડલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। બાકીના 4 જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે। એને ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે, તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર હેઠળ છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।